નમસ્કાર મિત્રો, ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત આજે આપણે પ્રથમ અધ્યાયના 15મા શ્લોકનું શું રહસ્ય છે એ જાણવા જઈ રહ્યા છીએ. મિત્રો, એમાં શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમસેનના 3 શંખોનું વર્ણન છે. વેદવ્યાસ જ્યારે આ ત્રણેય શંખોના નામ લખે છે ત્યારે એની પાછળ કોઈક આધ્યાત્મિક સંદેશ રહેલો હોય છે. આ સંદેશને આપણે આજે ઉજાગર કરવા પ્રયત્ન કરીશું, પણ ચાલો એ પહેલા શ્લોકનું પારાયણ કરી લઈએ. શ્લોક આ પ્રમાણે છે: પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજયઃ પાંડ્રમ દદમૌ મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ ભીમકર્મા વૃકોદરઃ. શું કહે છે? ઋષિકેશ એવા ભગવાન શ્રી કૃષ્ણે પાંચજન્ય શંખ વગાડ્યો. ધનંજય એમણે દેવદત્ત નામનો શંખ વગાડ્યો. અને ભીમકર્મા વૃકોદરઃ, ભીમકર્મા ભીષણ કર્મ કરનારા એવા જે વૃકોદર છે એમણે પાંડ્રમ દદમૌ મહાશંખ, એમણે પાંડ્ર નામનો બહુ જ જે મોટો શંખ હતો એ એમણે વગાડ્યો. તો આ શ્લોકમાં શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમસેન એ ત્રણેય જે શંખ વગાડ્યા એનું વર્ણન છે. પણ મિત્રો, એ નામ છે ત્રણેય નામ. તો આ 3 નામની પાછળ એક રહસ્ય રહેલું છે. શું રહસ્ય રહેલું છે? ઋષિકેશ, ઋષિક એટલે આપણી ઇન્દ્રિયો, અને એના ઈશ એટલે બાલિક એટલે કૃષ્ણ, અને જે સંયમિત પુરુષ છે એવા શ્રી કૃષ્ણે પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. પાંચજન્ય શંખ શાનું પ્રતીક છે મિત્રો? તો એ જાગૃતિનું પ્રતીક છે, એ ધર્મના આહવાનનું પ્રતીક છે, એ આત્મજાગૃતિનું પ્રતીક છે, અને સાથે સાથે સત્ય અને જ્ઞાનનું પ્રતીક છે. જે દેવદત્ત નામનો શંખ કોણે વગાડ્યો? અર્જુનજીએ વગાડ્યો. દેવદત્ત એ નામ પણ સમજવા જેવું છે. દેવેન દત્ત હોય તે દેવદત્ત. એવું કહેવાય છે કે ઇન્દ્ર ભગવાને એમના શંખ આપેલો એટલે એનું નામ પડ્યું દેવદત્ત. તો દેવદત્ત એ ધનંજય, જે ધન જીતી લાવનારા છે એવા અર્જુને આ દેવદત્ત નામનો શંખ વગાડ્યો. તો એની પાછળનું શું રહસ્ય છે? તો અર્જુન માત્ર પોતાની શક્તિ ઉપર જ એટલો વિશ્વાસ રાખીને નથી ચાલતો, એને દિવ્ય માર્ગદર્શનની પણ જરૂર છે. એટલે એ કર્તવ્ય કર્મ કરવા તૈયાર છે, પણ એ ધર્મના માર્ગે કર્તવ્ય કરવા તૈયાર છે. એ આ દેવદત્ત ધનંજયનો મૂળ અર્થ છે. ત્રીજો જે શંખ વગાડ્યો છે એ ભીમસેને વગાડ્યો છે. એમના માટે 2 વિશેષણ છે. ભીમકર્મા એટલે ભીષણ કર્મ કરનારા, ભયંકર કર્મ કરનારા, અને વૃકોદરઃ, વૃક ઇવ ઉદરઃ યસ્ય સહ સ વૃકોદરઃ. વૃક એટલે વરુ, અને ઉદર એટલે પેટ. વરુ જેવું જેનું પેટ, જે ક્યારેય ભરાય નહીં. બીજા અર્થમાં કહીએ તો સૌથી શ્રેષ્ઠ જેની પાચન શક્તિ છે એવું જેનું પેટ છે એવા ભીમસેને પાંડ્ર નામનો મહાશંખ વગાડ્યો છે. તો ભીમસેન તો કોણ હતા? અતુલ બળ ધરાવનાર મહાપુરુષ હતા. તો શક્તિ ખરી, પણ જો ધર્મના ચરણે લાગે, ધર્મના માટે વપરાય, તો એ શક્તિ બને છે. નહીતર એ શક્તિ અધપતિત પણ બની જાય, જેમ દુર્યોધનના સંદર્ભમાં બન્યું. તો મિત્રો, અહીંયા 3 શંખોની સાથે ગીતા આપણને કંઈક સૂચન કરે છે કે જીવનમાં વિજય મેળવવો છે, પણ જો ધર્મના માર્ગે વિજય હશે તો જ એ વિજયનું મહત્વ છે.
જીવનમાં કર્મ કરવું છે, કર્તવ્ય કર્મ કરવું છે, પણ જો ધર્મના માર્ગે હશે અને સાચું જ્ઞાન હશે તો જ એ કર્તવ્યનું મહત્વ છે. અને ત્રીજી વાત કે જીવનમાં શક્તિ હોય પણ જો ધર્મના માર્ગે શક્તિ ચાલે તો જ એ શક્તિનું મહત્વ છે. મિત્રો, જયારે આપણા જીવનમાં અંધારું છવાઈ ગયું હોય, અજ્ઞાન રૂપી, ત્યારે આપણે પ્રાર્થના કરીએ, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો પરમ તેજ એ જ દિવ્ય જ્ઞાન, અને એ ભગવાન કૃષ્ણ પાસે છે, એમના પાંચજન્ય સંઘની અંદર એ રહેલું છે. અર્જુન પાસે કર્તવ્ય રહેલું છે, કારણ કે દેવેને દત્ત દિવ્ય કૃપા છે. અર્જુન માત્ર પોતાની શક્તિ ઉપર બેસી નથી રહેતા, એમને દિવ્ય કૃપા પણ જોઈએ છે, ભગવાનના આશીર્વાદ પણ જોઈએ છે. અને માટે તેમણે પોતાના રથનું લગામ તો એમને કૃષ્ણને સોંપી જ છે, પણ પોતાની જીવન રથની લગામ પણ કૃષ્ણને સોંપી દીધી છે. એટલે અર્જુનજી. અને ત્રીજા ભીમસેન છે, એમની પાસે પૌંડ્ર નામનો મહાશંખ છે, એ એમણે વગાડ્યો. તો શક્તિ ખરી, ભીમસેન એટલે તાકાત તો પર્યાય, અતુલિત બલ એમનામાં હતું, કારણ કે પવન પુત્ર હતા. અને તમને મિત્રો ખબર હશે કે હનુમાનજીના ભાઈ પણ થાય, બંને ભાઈ થતા હતા. તો આવા પવન પુત્ર જેવા, પવન જેવી જેની તાકાત છે એવા, પણ એ તાકાત કોના ચરણે ધરી? એમણે ધર્મના ચરણે ધરી. તો આ ત્રણેય શંખનાદ આપણને ત્રણ જુદી જુદી દિશાનું જ્ઞાન કરાવે છે. સત્ય જીવનમાં જોઈએ તો જ શક્તિની કિંમત છે, સત્ય જોઈએ, જ્ઞાન જોઈએ તો જ કર્તવ્યની કિંમત છે, અને સત્ય અને ધર્મ હોય તો જ તમારા જ્ઞાનની કિંમત છે. ટૂંકમાં આ શ્લોક, એક 15 શ્લોક, પ્રથમ અધ્યાયનો 15મો શ્લોક આપણને જીવનનું બહુ જ મોટું જ્ઞાન શીખવી ગયો છે. અને સાથે સાથે આપણને એમ પણ કહે છે કે તમારા જીવનમાં પણ પાંચજન્યો, દેવદત્તો કે પૌંડ્ર એ શંખ રહેલા છે, એને તમે સમય વગાડો, આત્મજાગૃતિનો રણકાર કરો, તો એ જીવનમાં ફલીભૂત થશે. તો આવો સરસ મજાનો આ ઉદ્દેશ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 15મા શ્લોક છે. બીજા શબ્દમાં કહીએ તો એમાં એક આધ્યાત્મિક સંદેશો રહેલો છે કે કર્તવ્ય કર્મ કરવાનું જ છે પોતાનું, પણ એ ધર્મના માર્ગે થવું જોઈએ. શક્તિ તો પોતાની વાપરવાની જ છે, પણ એ ધર્મના માર્ગે વાપરવી જોઈએ. અને સાથે જો દિવ્ય જ્ઞાન ભળે, દિવ્ય સમજણ ભળે, તો ફતેહ થઈ જાય, બેડો પાર થઈ જાય. તો આપણા જીવનનો પણ બેડો પાર થાય એ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ. અને આવતા મણકામાં કંઈક નવી વાત લઈને આપણે મળીએ છીએ. મિત્રો, આ ગીતા વંદના એ જે આપણી શ્રેણી ચાલી રહી છે, એમાં માત્ર ગીતા એ વાંચવાનો ગ્રંથ નથી, સમજવાનો ગ્રંથ છે, જીવવાનો ગ્રંથ છે. એ સમજાવવાનો હેતુ આ ગીતા વંદના શ્રેણીનો છે. તો એમાં આજે આપણે આ પહેલા અધ્યાયના 15મા શ્લોકની વાતચીત કરી. મિત્રો, તમને આ બધી વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. આવજો મિત્રો, સર્વે દ્વારા જય શ્રી કૃષ્ણ.